નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે ટ્રિપલ સીની પરીક્ષામાં પૂછાતો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન મેલ મર્જ વિશેની વાત કરવાના છીએ. ટ્રિપલ સીની પ્રેક્ટિકલ એક્ઝામ માટેના 2 વિડીયો મેં બનાવેલા છે, પરંતુ કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે મેલ મર્જને કઈ રીતે સેવ કરવું. તો એ માટે હું સ્પેશિયલ એ મિત્રની કોમેન્ટના આધારે આ વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે તે વિડીયોની અંદર મેં મેલ મર્જને કઈ રીતે સેવ કરવું તે બતાવેલું નહોતું. એટલા માટે સ્પેશિયલ હું આ અલગથી વિડીયો બનાવી રહ્યો છું. જો તમે ટ્રિપલ સીની એક્ઝામ માટેના એ વિડીયો ના જોયા હોય તો હું તમને લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. તો આજના વિડીયોની અંદર આપણે મેલ મર્જ કઈ રીતે કરવું અને તેને જે આપણે ફોલ્ડર બનાવ્યું હતું તે ફોલ્ડરની અંદર સેવ કઈ રીતે કરવું અને સુપરવાઇઝર મિત્ર આવે તો તેને કઈ રીતે બતાવવું તે વિશેની વાત કરવાના છીએ. તો ચલો હું તમને મારી કોમ્પ્યુટરની સ્ક્રીન પર લઈ જાઉં અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી બતાવું. તો સૌપ્રથમ તો વાત કરીએ કે મેલ મર્જ આપણને શું ઉપયોગી હોય. તો કોઈ પણ એક આપણે લેટર લખેલો હોય અને એ લેટરને અલગ અલગ જગ્યાએ મોકલવો હોય તો તેની અંદર આપણે મેલ મર્જનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને મેલ મર્જ આપણે માઇક્રોસોફ્ટ વર્ડની મદદથી કરી શકતા હોઈએ છીએ. તમારે તમારા પીસીની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરી દેવાનું રહેશે. અહીંયા મારે શોર્ટકટ આપેલું છે, તો હું અહીંયાથી તેને ઓપન કરી દઈશ. તમે ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. તો અહીંયાથી તમારી બ્લેન્ક ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમારું માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થઈ જશે. હવે અહીંયા તમારી જે લેટર ટાઈપ કરવાનો હોય, એટલે કે જે લેટર અલગ અલગ જગ્યાએ ફોરવર્ડ કરવાનું હોય તે લેટર અહીંયા તમારે લખી દેવાનું રહેશે. તો ટ્રિપલ સીની એક્ઝામની અંદર તમને જે પ્રશ્નપત્ર આપેલું હશે ને એની અંદર તમને મેલ મર્જ કરવાનું કીધું હોય ને, તો એ મેલ મર્જ તમને અહીંયા લખેલું આપ્યું હશે પ્રશ્નની અંદર. તો જો ગુજરાતીમાં આપ્યો તો તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે, અને ગુજરાતીમાં ના આપ્યો અને અંગ્રેજીમાં આપ્યો તો અંગ્રેજીમાં લખવાનું રહેશે. અને જો તમને મેલ મર્જ ના આપ્યું હોય, ફક્ત તમને તેનું ટાઇટલ જ આપી દીધું હોય કે સ્વતંત્ર દિવસની ઉજવણી માટેનો મેલ મર્જ કરો, અથવા તો કોઈ પણ તમને પત્ર આપી દીધું હોય, ફક્ત ટાઇટલ આપ્યું હોય, તો તમારે તમારી રીતે મેલ મર્જ લખવાનો રહેશે. મેં ડેમો સ્વરૂપે એક લેટર લખીને જ રાખેલું છે, તો હું અહીંયા તેને કોપી પેસ્ટ કરી દઈશ. તો અહીંયા સ્વતંત્ર દિન વિશેનો મેં અહેવાલ લખેલો છે, તો એ અહેવાલ હું અહીંયાથી કોપી કરી લઈશ અને અહીંયા હું મારા વર્ડની અંદર તેને પેસ્ટ કરી દઈશ. તો આ રીતે તમારે તમારો લેટર લખી દેવાનો રહેશે. અહીંયા લેટર લખાઈ જાય ત્યારબાદ ઉપરની તરફ તમને અહીંયા એક ઓપ્શન આપેલું છે મેલિંગ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે નીચેની તરફ નવા ઓપ્શન ખુલશે, જેની અંદરથી અહીંયા તમને 3જા નંબરનો ઓપ્શન આપ્યું ને સ્ટાર્ટ મેલ મર્જ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે નીચેની તરફ આ રીતે ડ્રોપ ડાઉન ખુલશે. એની અંદર છેલ્લો ઓપ્શન તમને આપ્યો છે સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે જમણી બાજુ આ રીતે તમને મેલ મર્જ વિઝાર્ડ ખુલેલું જોવા મળશે આ રીતનું. તો એની અંદર તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે કે તમારે કયા પ્રકારનું ડોક્યુમેન્ટ રાખવું છે. તો આપણે લેટર જ કરવાનો હોવાથી અહીંયા લેટર ઓલરેડી સિલેક્ટ છે, તો અહીંયા તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. તો અહીંયા નીચેની તરફ તમને લખેલું આપ્યું છે સ્ટેપ 1 ઓફ 6, એટલે કે ટોટલ 6 સ્ટેપ આપ્યા છે. એની અંદર તમે પહેલા સ્ટેપ પર છો, તો નીચેની તરફ તમને એક એરો આપ્યો છે અને લખેલું છે નેક્સ્ટ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે બીજા નંબરના સ્ટેપ પર તમે પહોંચી જશો. અને અહીંયા તમને ટોટલ 3 ઓપ્શન આપેલા છે, પણ અહીંયા આપણને આપ્યું છે કે આ કરંટ ડોક્યુમેન્ટને જ આપણે મેલ કરવાનું હોવાથી આપણે કરંટ ડોક્યુમેન્ટ જ સિલેક્ટ રાખીશું અને નીચેની તરફથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે કે અહીંયા પણ તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. એટલે આ રીતે તમે 3જા નંબરના સ્ટેપ પર પહોંચી જશો. હવે 3જા નંબરના સ્ટેપ પર તમે આવશો એટલે અહીંયા તમારી જે વ્યક્તિને લેટર મોકલવાનું હોય એ વ્યક્તિનું લિસ્ટ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે પહેલેથી લિસ્ટ બનાવેલું હશે તો એ સિલેક્ટ કરવાનું રહેશે, અને લિસ્ટ નહીં બનાવ્યું હોય તો અહીંયા તમને છેલ્લો ઓપ્શન આપેલું છે જો ટાઈપ એ ન્યૂ લિસ્ટ, તેના પર ક્લિક કરી અને તમારે નવું લિસ્ટ બનાવવું પડશે. તો અહીંયા તો આપણે પહેલી વાર જ લેટર મોકલી રહ્યા હોવાથી આપણે લિસ્ટ બનાવેલું નથી. તો અહીંયા તમારે 3જા નંબરનો ઓપ્શન આપ્યો ટાઈપ એ ન્યૂ લિસ્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે નીચેની તરફ એક તમને ઓપ્શન જોવા મળશે ક્રિએટ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક નવી વિન્ડો ખુલશે. તો આ વિન્ડોની અંદર તમારે તે લિસ્ટ લખવાનું રહેશે. અહીંયા તમને લિસ્ટની અંદર આપ્યું ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, કંપની નેમ, એડ્રેસ આપ્યું છે, સિટી, સ્ટેટ. તો એની અંદરથી તમારે જેટલા ઓપ્શનની જરૂર હોય એટલા ઓપ્શન તમારે રહેવા દેવાના, બાકીના ઓપ્શનની આપણે જરૂર નથી. તો એ ઓપ્શન કાઢવા માટે નીચેની તરફ તમને આપી જો
કસ્ટમાઇઝેશન, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક વિન્ડો ખુલશે. એની અંદરથી તમને બધા જ ઓપ્શન આપેલા છે. જે ઓપ્શનની તમારી જરૂર ના હોય તે ઓપ્શન અહીંયાથી સિલેક્ટ કરીને અહીંયા આપ્યું ડિલીટ, તેના પર ક્લિક કરી અને ડિલીટ કરી દેવાના રહેશે. તો મારે ટાઇટલની જરૂર નહીં, તો હું અહીંયાથી ટાઇટલ ડિલીટ કરી દઈશ. ફર્સ્ટ નેમ જરૂર છે, લાસ્ટ નેમની જરૂર નથી, તો હું લાસ્ટ નેમ પણ ડિલીટ કરી દઈશ. એ જ પ્રમાણે કંપની નામનું આપણે જરૂર છે તો કંપની નામ રાખીશું. અહીંયાથી આપણે એડ્રેસની જરૂર નથી તો એડ્રેસ ડિલીટ મારી દઈશું. અહીંયા સિટીની જરૂર છે, સ્ટેટ તો આપણા દરેક માટે કોમન રહેવાનું એટલે સ્ટેટની પણ જરૂર નથી, તો સ્ટેટ ડિલીટ મારી દઈશું. જીપ કોડની પણ કોઈ જરૂર નથી. તમારે જેટલાની જરૂર ના હોય એટલા અહીંયાથી ડિલીટ મારી દેવાના રહેશે. એટલે તમને પ્રશ્નપત્રની અંદર કયા પ્રકારનું એડ્રેસ આપ્યું છે અને કયા પ્રકારની માહિતી આપી છે એ પ્રમાણે તમારે અહીંયાથી ડિલીટ મારવાના રહેશે. તો અહીંયાથી મેં જેટલા જરૂર નહોતા એ બધા જ ઓપ્શન ડિલીટ કરી દીધા. ત્યારબાદ તમારે ઓકે કરી દેવાનું રહેશે. ઓકે કરશો એટલે તમે જેટલા ઓપ્શન રાખ્યા છે ને એટલા જ ઓપ્શન અહીંયા તમને જોવા મળશે. તો મેં ટોટલ 4 ઓપ્શન રાખેલા છે: નેમ, કંપની નેમ, એડ્રેસ અને સિટી. તો અહીંયા નેમની અંદર હું મારું નામ લખી દઈશ. ત્યારબાદ કંપની નેમની અંદર હું અહીંયા સ્કૂલનું નામ લખી દઈશ. એડ્રેસની અંદર હું મારું એડ્રેસ લખી દઈશ. હવે આ લિસ્ટની અંદર એક વ્યક્તિની માહિતી આપણે ભરી દીધી. હવે આ લેટર તમારે જેટલા વ્યક્તિને મોકલવાનો કયો હોય એટલી એન્ટ્રી કરવાની રહેશે. તમને પ્રશ્નપત્રની અંદર 2 કહ્યું હોય તો 2 એન્ટ્રી કરવાની, 3 કહ્યું હોય તો 3. તો નવી એન્ટ્રી કરવા માટે અહીંયા તમને આપ્યું ન્યૂ એન્ટ્રી, તેના પર ક્લિક કરવાની. તમે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા એક નવી એન્ટ્રી એડ થઈ જશે. તો આ એન્ટ્રીની અંદર પણ તમારે માહિતી ભરવાની રહેશે. તો અહીંયા હું મારા મિત્રનું નામ લખી દઈશ. તો આ રીતે તમને જેટલા વ્યક્તિનું કહ્યું હોય એટલા વ્યક્તિની માહિતી ભરી દેવાની રહેશે. એ માહિતી ભરી જાય ત્યારબાદ તમને અહીંયા આપીને ઓકે તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ માહિતી તમને સેવ કરવાનું કહેશે. તો અહીંયા આપણે જે પણ તમે તમારા નામનું ફોલ્ડર બનાવ્યું હોય તેના અંદર તમારે તે માહિતી સેવ કરવાની રહેશે. તો અહીંયા હું આ માહિતી ડેસ્કટોપ પર 2005 નામનું ફોલ્ડર બનાવ્યું છે અને તેના અંદર સેવ કરીશ. તો તે ફોલ્ડર અહીંયાથી સિલેક્ટ કરી લઈશ અને ત્યારબાદ ફાઇલ નેમની અંદર તેનું નામ આપી દઈશ. તો અહીંયા તમે કોઈ પણ નામ આપી શકશો. તો અહીંયા હું તેને 1 નામ આપી દઈશ અને અહીંયાથી સેવ કરી દઈશ. ત્યારબાદ તમારે અહીંયાથી ઓકે કરવાનું રહેશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારું એડ્રેસ અહીંયા એડ થઈ ગયું. તો અહીંયાથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. તો આ રીતે તમે ચોથા નંબરના સ્ટેપ પર પહોંચી જશો. હવે અહીંયા તમને અલગ અલગ પ્રકારના બ્લોક આપેલા છે. એટલે કે પહેલા નંબરે તમને એડ્રેસ બ્લોક આપ્યું છે, બીજા નંબરે ગ્રેટિંગ લાઇન આપ્યું છે, ત્રીજા નંબરે આપણને પોસ્ટ ટેગ આપ્યું છે અને ચોથા નંબરે તમને મોર આઇટમ આપ્યું છે. એટલે કે વધારાની આઇટમ તમારે બીજી એડ કરવી હોય તો તે કરી શકો. હવે એડ્રેસ બ્લોક કોને કહેવાય? તો એડ્રેસ બ્લોક એટલે કે આપણે જે એડ્રેસ લખ્યું ને એ એડ્રેસ તમારે કઈ જગ્યાએ શો કરવું છે તે જગ્યાએ તમારું કર્સર લઈને અહીંયાથી તમારે એડ્રેસ બ્લોક એડ કરવાનું રહેશે. બીજા નંબરે આપી તમને ગ્રેટિંગ લાઇન. તો ગ્રેટિંગ લાઇન એટલે કે આપણે કોઈ પણ પત્ર હોય ને તેની અંદર જોતા હોય છે કે ડિયર લખેલું હોય, તો આ પ્રકારનું છે ને એ તમારે કઈ જગ્યાએ એડ કરવું છે. તો એ એડ કરે તમારે જે જગ્યાએ એડ કરવું હોય એ જગ્યાએ કર્સર લાવી અને તમારે અહીંયાથી તે લાઇન એડ કરી દેવાની રહેશે. તો અહીંયા આપણે કોઈ પણ પત્રની શરૂઆત હોય તો આગળ ડિયર કેવું લખેલું હોય છે, અહીંયા કર્સર રાખીને આપણે તેને અહીંયા એડ કરવાનું હોવાથી અહીંયાથી આપણે પહેલાં ગ્રેટિંગ લાઇન એડ કરી દઈશું. તો ગ્રેટિંગ લાઇન પર ક્લિક કરીશું એટલે આ રીતે એક વિન્ડો ખુલશે. તો તમારે તેને ઓકે પર ક્લિક કરવાની રહેશે. પણ એ પહેલાં અહીંયાથી જો તમને આપ્યું ગ્રેટિંગની અંદર ડિયર આપ્યું છે, તમે અહીંયા એરા ઉપર ક્લિક કરશો ને તો અલગ અલગ પ્રકારનું ખુલશે. જો તમારે ટ્રુ લખો તો ટ્રુ કરી શકો, કશું નહીં રાખો તો નન કરશો તો નન, પણ આપણે ડિયર રાખીશું. અને અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે નામ આપેલું છે કે આગળ કઈ રીતે તમારે નામ રાખવું છે, બરાબર. અને પછી એના પછી અલ્પવિરામ રાખવું છે કે નહીં રાખવું, કે શું રાખવું છે એ પણ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકીશું. અહીંયાથી પણ તમારે કયા પ્રકારનું સિલેક્ટ કરવું છે, આગળ સર લગાવવું છે, મેડમ લગાવવું છે તે. અને અહીંયા તમને તેનું પ્રિવ્યૂ આપેલું છે કે ડિયર નિલેશ પછી અલ્પવિરામ, આપણે અહીંયાથી અલ્પવિરામ સિલેક્ટ કરેલું છે માટે. ત્યારબાદ અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી ગ્રેટિંગ લાઇન એડ થઈ જશે. ગ્રેટિંગ લાઇન એડ થઈ જાય તો ત્યારબાદ તમારે શું કરવાનું કે 1-2 વાર એન્ટર આપી દેવાનું. કે આપણે કોઈ પણ પત્ર હોય તો પહેલાં આપણે ગ્રેટિંગ લાઇન લખેલી હોય છે અને નીચેની તરફ એડ્રેસ હોય છે. તો હવે અહીંયા તમારે એડ્રેસ લખવાનું હોવાથી એડ્રેસ આપણે જમણી બાજુ લખતા હોવાથી અહીંયા જમણી બાજુ કર્સર લાવી દઈશું અને અહીંયા આપીને આપણે એડ્રેસ બ્લોક તેના પર ક્લિક કરીશું. એડ્રેસ બ્લોક પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એડ્રેસ બ્લોક ખુલશે. તો એની અંદરથી તમારે કયા પ્રકારનું જોવે છે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. એટલે અહીંયા તમે પ્રિવ્યૂમાં જોઈ શકો છો કે આ રીતે તમને જોવા મળશે.
તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એડ્રેસ બ્લોક અહીંયા એડ થઈ જશે. આટલું એડ થઈ જાય. જો તમારે બીજું કંઈ એડ કરવાનું તો તમે અહીંયા એડ કરી શકો, પણ આપણે અહીંયા ગ્રીટિંગ લાઈન અને અહીંયા એડ્રેસ. ત્યારબાદ અહીંયા તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને 5મા નંબરના સ્ટેપ પર પહોંચી જશે અને 5મા નંબરના સ્ટેપની અંદર તમને પ્રિવ્યૂ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે તમે જે લેટર લખ્યું એનું પ્રિવ્યૂ. એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા આપણું આ ગ્રીટિંગ લાઈન એટલે કે ડિયર પછી જેને આપણે મોકલતા હોય તે, અને અહીંયા તેનું એડ્રેસ આપણે જે લખ્યું તે, અને અહીંયા નીચે અહેવાલ. તો અહીંયા તમને આ એરો આપ્યો ને એના પર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમારે જે બીજા નંબરનું વ્યક્તિ એડ કર્યું હતું ને તેનું તમને ડિટેલ જોવા મળશે. અને અહેવાલ તો આપણે જે લખ્યું હતું ને તે સેમ. એટલે આ રીતે તમારે જેટલા પણ વ્યક્તિને આ અહેવાલ એટલે કે આ લેટર મોકલવાનું હોય એ બધા વ્યક્તિનું એડ્રેસ એડ કરી દેવાનું રહેશે. અને એડ્રેસ એડ કર્યા બાદ તમે આ રીતે તેને મેલ મર્જની મદદથી સેન્ડ કરી શકશો. દરેક વખત આપણે અલગ અલગ કોપી પેસ્ટ કરવાની જરૂર પડશે નહીં. હવે અહીંયાથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમે છેલ્લા નંબરના પેજ પર પહોંચી જશો, એટલે કે 6થા નંબરના સ્ટેપ પર પહોંચી જશો. અહીંયા તમને મર્જની અંદર આપ્યું છે પ્રિન્ટ અને એડિટ. તો અહીંયાથી તમારે પ્રિન્ટ પર ક્લિક કરવાની રહેશે. પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પ્રિન્ટ માટેનું એક ઓપ્શન ખુલશે. અહીંયાથી તમારે ઓલ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારા પ્રિન્ટરનો ઓપ્શન ખુલી જશે. અહીંયાથી તમે ઓકે પર ક્લિક કરી અને તેની પ્રિન્ટ કાઢી શકશો. પરંતુ અહીંયા આપણે પ્રિન્ટ કાઢવાની નથી. આપણે જે પણ આ લેટર લખ્યું ને તેના આપણે આપણા કોમ્પ્યુટરની અંદર સેવ કરવાનો છે અને જ્યારે સુપરવિઝર મિત્ર આવે ત્યારે તેને બતાવવાનું હોય છે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું કે અહીંયા ફાઇલની અંદર ક્લિક કરવાની. ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમને એક ઓપ્શન આપેલો સેવ એસ, તેના પર ક્લિક કરવાની. અહીંયા બ્રાઉઝ પર ક્લિક કરી અને તમારે જે જગ્યા પર તમારા નામનું ફોલ્ડર બનાવ્યું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મેં મારું ફોલ્ડર ડેસ્કટોપ પર 2025 નામનું બનાવેલું છે તો તેના પર ક્લિક કરીશ અને અહીંયા આપણે જે પણ નામ આપવાનું હોય તે નામ આપી દઈશું. તો ધારો કે હું ડેમો સ્વરૂપે આપી દઉં છું ક્વેશ્ચન 1 અને અહીંયાથી સેવ કરી દેવાનું રહેશે. સેવ પર તમે ક્લિક કરશો એટલે તમારું આ અહેવાલ અથવા તો આ લેટર સેવ થઈ જશે. તો અહીંયાથી તેને આપણે ક્લોઝ કરી દેવાનું રહેશે. તો અહીંયાથી ક્લોઝ કરી દઉં છું. હવે મેં આ અહેવાલ એટલે કે આ લેટર લખ્યું તેને સેવ થયો છે કે નહીં તે ચેક કરવું હોય તો આપણે કયા નામનું ફોલ્ડર બનાવ્યું હતું 2005. તો 2005 નામનું ફોલ્ડર અહીંયા આપણને આપેલું છે તો તેને હું ઓપન કરી દઈશ. તેને ઓપન કરીશ ને તો મેં ક્વેશ્ચન 1 નામે એને સેવ કર્યું હતું. તો અહીંયાથી તેને ક્વેશ્ચન 1ને ઓપન કરી દઈશ. એટલે આ રીતે તમને એક વોર્નિંગ આપશે. તો અહીંયાથી તમારે યસ પર ક્લિક કરવાની રહેશે. યસ પર તમે ક્લિક કરશો એટલે તમારું લેટર અહીંયા ઓપન થઈ જશે. પરંતુ તમે જોઈ શકો છો અહીંયા જો ફક્ત આપણને 2 નામ બતાવતા નહીં, એક જ નામ બતાવશે. તો 2 નામ જોવા માટે તમારે શું કરવાનું, અહીંયા તમને મેલિંગ આપીને તેના પર ક્લિક કરવાની. તેના પર તમે ક્લિક કરશો ને અહીંયા ઉપરની તરફ તમે જોઈ શકો છો અહીંયા તમને 2 નંબર લખેલો આપ્યો છે અને 2 બાજુ એરો આપેલા છે તમને. એટલે કે આ 2નો અર્થ એવો છે કે તમે આ જે પણ 2 એડ્રેસ દર્શાવ્યા હતા ને એની અંદરથી તમે બીજા નંબરના એડ્રેસ પર છો, એટલે કે બીજા લેટર પર છો. તો તમારે તમે પહેલો લેટર જે એડ કર્યું હતું એટલે કે પહેલું એડ્રેસ એડ કર્યું હતું તેનો જોવું ને તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એરો પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમે જોઈ શકશો કે આ તમારું પહેલું નામ. એટલે તમે જેટલા પણ નામ અહીંયા એડ કરેલા હોય એડ્રેસની અંદર એ બધા નામ અહીંયાથી તમે 1 બાય 1 કરીને જોઈ શકશો અથવા તો સુપરવાઇઝર મિત્રને બતાવી શકશો. તો મિત્રો તમે આ રીતે કોઈ પણ યુનિવર્સિટીની CCCની એક્ઝામની અંદર મેલ મર્જ કરી શકશો. અને હા મિત્રો, આપણે એક વાત કહેવાની તો રહી જ જઈ, કારણ કે દરેક વિડીયોની અંદર તમારી કોમેન્ટ હોય છે કે થિયરી માટેનો વિડીયો બનાવો. તો થિયરી માટે MCQનો વિડીયો બનાવો એના કરતાં મેં થિયરી માટેના પ્રશ્નો બનાવી અને એક ક્વિઝ બનાવેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાંથી તમે તે ક્વિઝ આપી અને પ્રશ્નો તૈયાર કરી શકશો. અલગથી વિડીયો બનાવવાનો મને મિનિંગ લાગતો નથી. તો પણ જો તમને અલગથી વિડીયો બનાવવો હોય તો તમે કોમેન્ટ કરજો, હું અલગથી વિડીયો બનાવી દઈશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.